હવે હું શું કરું? મારા કાકાએ પણ એના ઘરની બહાર મને કાઢી મૂકી, કારણ કે હું એની ઉપર બોજ હતી અને હવે મારું કોઈ છે પણ નહીં. હવે મારે મર્યા સિવાય બીજો કઈ રસ્તો નથી. ઓહો, કેટલો ટાઈમ થઈ ગયો નીલુને, પણ એનો કઈ હતો પત્તો જ નથી. હારો છે મગજનો છટકેલો, કોઈને યારે માથાકૂટ તો નહીં થઈ હોય ને. એલા કિશન, કેટલા દિવસ થયા કોઈ મુર્ગો નથી ચડતો. એ ભાઈ, મુર્ગો શું કરો છો? આ સામે મુર્ગો બેઠો છે તો માલદાર, હાલો એ લૂંટી લઈ. ચાલો, એ તારા કિસ્સામાં જે પણ વસ્તુ હોય એ અમને આપી દે અને હાલ અહીંથી નીકળ. અરે ભાઈ, કોણ છો તમે? શું લેવા મને હેરાન કરો છો? અરે ભાઈ, જોવો તો ખરી, આખું ગામ આપણને ઓળખે છે, એક આ જ નથી ઓળખતો. તો કાન ખોલીને સાંભળી લે, અમે હુકમભાઈના માણસો છીએ અને આખા ગામમાં હુકમભાઈનું રાજ ચાલે છે. તું જે હોય ભાઈ, પણ હજી તું મને નથી ઓળખતો. એલા એ આપી દો આની ઓળખાણ. અમારી ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. આનું પરિણામ તારે ભોગવવું પડશે. ચાલે, ચૂપચાપ નીકળ અહીંથી. આવા દે ને ભાઈ, શું લપ કરે છો? અલ્યા ભાઈ વિનોદ,
તો આવી રીતે કોઈ સાથે મગજમારી ના કર. ક્યારેકનું કોક ખંખેરીને વયું જાય ને તો તને ખબર પણ નહીં પડે. ભાઈ જ્યાં સુધી તું મારી હારે છો ત્યાં સુધી મારું કોલર પણ કોઈ ટચ ના કરી શકે. હા હા સારું, ચાલ હવે. અરે નીલુ, સામે જોતો પેલી છોકરી નદીમાં પડવા જાતી હોય એવું લાગે છે. હા તો જવા દે ને, એમાં આપણે શું. અરે જાતો ખરા, એને થયું છે શું? ના ભાઈ, હું છોકરીઓથી દૂર જ સારો છું. ચાલ આપણે અહીંથી જતા રહીએ. જોતો ખરી નદીમાં પડવા જાય છે, તને મારા હમ એને બચાવી લે. અરે ઓય, કોણ છે તું અને કેમ મારા ઉપર હાથ ઉપાડ્યો? હાથ ઉપાડવાની વાત તો એક બાજુ રહી, પણ પેલા મને એ તો કે તું મરવા શું કામ માગે છે? પછી મને કહીને તું આરામથી મરી જજે. પણ હું મારું દુઃખ તને શું કામ કહું? હું તો તને ઓળખતી પણ નથી. જે કીધું એ કે ને, નકર આપી છે કુંદા હાથની. હા કહું છું તો સાંભળ હવે. જ્યારે હું નાની હતી ને ત્યારથી જ મેં મારા મમ્મી પપ્પાને ખોઈ દીધા છે અને હવે હું એકલી રહું છું. અને તને તો ખબર છે ને કે આ દુનિયામાં કોઈ જુવાન છોકરીને એકલું શાંતિથી ના રહેવા દે. મને બહુ બધા હેરાન કરે છે અને હવે મારે કોઈનો સહારો પણ નથી. તો હવે હું મરું નહીં તો શું કરું? ગાંડી થઈ ગઈ છે તું? આટલી નાની વાતમાં તું મરવા જતી હતી? તો સાંભળ, જેમ તારો આ દુનિયામાં કોઈ નથી ને એમ મારું પણ કોઈ નથી. જો તને કંઈ વાંધો ના હોય ને તો તું મારી સાથે રહી શકે છે. હા, મને કંઈ વાંધો નથી. હા તો ચાલ મારી સાથે. વાહ મારા ભાઈ નીલુ, મેળ પડી ગયો લાગે છે. હા ભાઈ, મેળ તો પડી જ જાય ને. સારું, તમે બેસો, હું જમવાનું લેતા આવું. હા હા જાઓ. અરે ઓય, હવે આ તારા ધતિંગ બંધ કરી દે. કારણ કે અત્યાર સુધી તારી જિંદગીમાં કોઈ નહોતું અને હવે હું આવી ગઈ છું, એટલે હવે આ બધું નહીં ચાલે. મારી હારી, આ તો મારા કરતાં પણ અઘરી છે. સીધી આવીને એક ચોંટાડી જ દીધી ને.
શું છે આ બધું અને કોણે કરી આવી હાલત? અરે ભાઈ ખબર નહોતી ને, ગામમાં 2 છોકરા હતા એને અમારી આવી હાલત કરી. સાલા નમાલાઓ, 2 છોકરાના હાથે માર ખાઈને મારી સામું આવીને ઊભા છો. ક્યાંક તલાવડું નાનું મોટું જોઈને એમાં ડૂબી મરો. તમને ખબર નથી આ ગામમાં મારી કેટલી આબરૂ છે? મારી આબરૂના તમે લોકોએ કાકરા કરી નાખ્યા છે. હવે તમે બધા જોવો મારા ખેલ. જેણે હુકમની કરી છે ઘાણી, એના આંખોમાં આવશે પાણી. કાળિયા, એ કાળિયા, એ કાળિયા, જોઈ લે મને, તું જોઈ લે, હરખી રીતે જોઈ લે. તે મને ક્યાંથી જોયો નથી? હું તને ગુજરાતી પિક્ચર નો હીરો લાગુ છું સાલા. મારું મોઢું જોઈ લીધું હોય તો હાલો હવે બધા. જો ભાઈ સામે ઊભો. અચ્છા આ છે, તો એને તો મેં જોઈ લીધો. તો એક કામ કરો ને, તમે બધા એની સાથે જઈને ફોટા પડાવો. હવે સાલાઓ મારી સામું શું જોવો છો? જોઈ લીધો છે તો એને ઉપાડીને આપણા અડ્ડે લઈ લ્યો. સાંભળો, તમે લોકો મને ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. મારા ભાઈ નીલુને જાણ થશે તો તમને લોકોને જીવતા નહીં મૂકે. અરે મારા ભાઈ, જીવ તો બધાના લેતો હું ફરું છું, તું તારા જીવનું કરે. લાવ અહીંયા. જંગલની કાળી રાત અને હુકમભાઈની આ દમદાર વાત કોઈની ખબર જ ના પડે. બીજાની તૈયારી કરો. હા વિનોદ, બોલ ને. હવે વિનોદ વાળી હુકમભાઈની કરે ગાણી, એના આંખોમાં આવી જાય પાણી. શું હુકમ? હા હુકમ. સાંભળ્યું છે ને મારું નામ? હા, પણ મારા ભાઈનો ફોન તારી પાસે કેમ? તારો ભાઈ જ જતો રહ્યો. મારા ભાઈ આવીને ઉપાડી લે ને, પડ્યો હશે રસ્તામાં. વિનોદ, વિનોદ, આ બધું શું થયું? વિનોદ, વિનોદ, આંખો ખોલ વિનોદ.
દોસ્તને તો તે સંભાળી લીધો. નીલુ, તે હુકમની કરી છે ગાણી, આવીને બચાવી લે તું તારી રાણી. ભૂમિ 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 એ આવ્યો આવ્યો આવ્યો, એ કાળિયા દોડતો દોડતો આવ્યો આવ્યો આવ્યો. હવે એક કામ કરો બધા, ફૂલ લાવો, માળા લાવો, બેન્ડ બાંજા વગાડો. એ મારી હામું હું જોવો છો એને ઉપાડીને એના વધામણા કરી નાખો. એ એ એ ભૂરિયા, એ માર ખાઈ ખાઈને અધમા થઈ ગયા સાલા. પકડ પકડ, બે હાથ પકડે ના. એ કાળુ, આમ નહીં સાલા, માથે માર, એનું માથું ફાડી નાખ. ભૂરિયા સાલા, ખાવાનું બધું માથે પડ્યું મારું. પડી ગયો ભૂરિયો. એ કાળિયા, તું નો પડતો, મારા બાપ ઉપાડી લ્યો.